વડોદરાના વોર્ડ નંબર 11 માં ચૂંટણી પૂર્વે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। કોંગ્રેસ ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા ખળભળાટ મચ્યો હતો। ફોર્મ પરત ખેંચી રવાના થતા કનુભાઈએ કોંગ્રેસ કાર્યકરોએ ઘેર્યા હતા, ત્યારે રસ્તા પર ઉમેદવાર અને કાર્યકર્તાઓ વચ્ચે ભારે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા। ઉગ્ર બનેલા કાર્યકરોએ ઉમેદવારની કારનો પાછળનો કાચ પણ તોડી નાખ્યો હતો। પોલીસે કનુભાઈ પ્રજાપતિને સુરક્ષા કવચ આપી સલામત રીતે બહાર કાઢ્યા હતા। વડોદરાના વોર્ડ નંબર 11 ની આ ઘટના છે। सामाजिक हूँ एक सामाजिक लीडर छूँ। अमे प्रेशर आव्યું એટલે મેં આ ફોર્મ પાછું ખેંચ્યું। બરાબર, અમે કોઈ વિરોધ નથી, કોઈનું દબાણ નથી। અને એના છોકરાને જીતાડવા માટે આખો કારસો રચ્યો। આ ભાઈને ભાજપના પ્રોટેક્શનમાં અને પોલીસના પ્રોટેક્શનમાં આવું એટલા માટે કહું છું કારણ કે જે પોલીસ વાળા પ્રજાપતિ સરનેમવાળા ભાઈ એમના ઘરે ગયા હતા, આ શબ્દ એમને જાતે અમને કીધા હતા। એમના છોકરા એમના વાઈફને દબાણ કરવામાં આવે, એમના છોકરા એમના વાઈફે અમને મેસેજ કર્યા છે, અમને ફોન કર્યા છે અને ત્યારે સંતાડીને લઈને આવ્યા। જો સાચું કર્યું હોય તો તમે જાહેરમાં આવો ને, પણ સંતાડીને લાયા। મેં અંદર આરોને પૂછ્યું તો આરોએ અમને એવું કીધું છે કે ફોર્મ પરત ખેંચ્યું છે। આ લોકશાહીનું ખૂન છે। આવી રીતે વોર્ડ નંબર 2 માં પણ જે અમારા ઉમેદવાર છે ભૂમિબેન પ્રજાપતિ, એ પણ ગઈકાલ રાતથી અમારા સંપર્કમાં નથી। બીજા 10 ઉમેદવારો જ્યાં જ્યાં અમને મેસેજ મળ્યા। વધુ વિગતો મેળવીશું। આપણી સાથે અલ્પેશ સુથાર વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, જે આ ઘટના બની છે, કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ એ ફોર્મ પરત કરવા જાય છે અને ખળભળાટ મચે છે, ત્યાંના કાર્યકર્તાઓ જ તેમની સામે પડે છે, શું વિગતો? તો વોર્ડ નંબર 11ના જે કોંગ્રેસના ઉમેદવાર છે કનુભાઈ પ્રજાપતિ છેલ્લા 2 દિવસથી તેઓ ગાયબ હતા અને અનેક અટકળો છે, અનેક ચર્ચાઓ છે તેમને લઈને થઈ હતી। આજે વહેલી સવારે જ આ જે અકોટા વિસ્તારમાં આવેલ મામલતદારની કચેરી છે કે ત્યાં કનુભાઈ જે પ્રજાપતિ છે તેઓ પહોંચે છે અને પોતાનું ફોર્મ પરત ખેંચે છે। કનુભાઈ પ્રજાપતિ છે તેઓ કહી રહ્યા છે કે મારી સાથે કોંગ્રેસ દ્વારા જબરજસ્તી છે તે ફોર્મ ભરાવવામાં આવ્યું હતું અને તેને જ લઈને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે પણ મોટી સંખ્યામાં અહીં પહોંચે છે અને હોબાળો મચાવે છે। સીધા આપણે દ્રશ્યો પણ જોયા કે કઈ રીતે આખો આજે ચૂંટણીની જે ઓફિસ હતી તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેનાથી ભરાઈ ગઈ હતી અને ત્યારબાદ મોટી સંખ્યામાં જે તમામ લોકો પહોંચેલા હતા કે તેમણે હોબાળો મચાવી। કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તોડજોડની રાજનીતિ છે તે ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે। જે કનુભાઈ પ્રજાપતિ છે તેમના પરિવાર પર પણ ક્યાંક ને ક્યાંક પ્રેશર ટેકનિક અપનાવી અને તેમને 2 દિવસ છે તે ગોધી રાખવામાં આવ્યા હતા, એટલે કે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને અચાનક છે તેઓને અહીં હાજર કરવામાં આવે છે, એટલે બિલકુલથી ફોર્મ પરત ખેંચવા માટે લઈને આવે છે। ત્યારબાદ જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે પણ જે મામલતદાર કચેરીની બહાર જે કે જે કનુભાઈની ગાડીઓ હતી કે તેમના ઉપર પણ તોડફોડ કરી હતી। એક ગાડી હતા કે તેના કાચ પણ તૂટી ગયા, એટલે બિલકુલથી ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમાં પણ આ વખતે રોષ છે તે જોવા મળ્યો હતો અને ક્યાંક ને કનુભાઈ દેસાઈના જે ફોર્મ છે તે પાછું ખેંચ્યું અને તેને લઈને હવે રાજકીય માહોલમાં પણ ગરમાવો આવ્યો છે। કોંગ્રેસના જે પ્રમુખ છે ઋત્વિજ જોશી તેઓ કહી રહ્યા છે કે હજુ પણ વોર્ડ નંબર 2ના જે ભૂમિ જે પ્રજાપતિ છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક હજુ તેમનો સંપર્ક નહીં થઈ શક્યો, તે પણ ક્યાંક ને ક્યાંક આ રીતે પોતાની ઉમેદવારી પરત ખેંચી શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। એટલે બિલકુલથી હવે કોંગ્રેસની હવે ક્યાંક ને ક્યાંક જે 76 બેઠક છે તેના પરથી 2 વિકેટ પડી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે વડોદરા શહેરમાં હવે 74 બેઠક ઉપર જ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ લડશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। હજુ પણ કેટલાક એવા જે ઉમેદવારો છે કે તેમનો સંપર્ક નથી થઈ શક્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે હવે તેઓ સંપર્કમાં આવી રહ્યા છે તેવું કોંગ્રેસના જે પ્રમુખ છે તેવું કહી રહ્યા છે। એટલે બિલકુલથી હવે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જે રાજકીય માહોલ છે, જે ચૂંટણીનો માહોલ છે તે હવે જામે છે અને ક્યાંક ને ક્યાંક તોડજોડની રાજનીતિ પણ હવે અહીંયા શરૂ થઈ ગઈ છે અને જે ઉમેદવારો છે તે પણ ક્યાંક ને ક્યાંક દબાણમાં આવી અથવા તો અન્ય કોઈ કારણોસર જે પોતાના ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા છે। આજે પણ એ જ દ્રશ્યો જોયા કે કઈ રીતે જે કનુભાઈ દેસાઈ છે કે તેમને લાવવામાં આવ્યા અને પોતાનું ફોર્મ પરત ખેંચ્યું અને ત્યારબાદ તેઓને અહીંયાથી સીધા લઈ જવામાં આવ્યા। જો કે મીડિયા સમક્ષ પણ તેઓએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો અને સીધા જ જે પોતાની કાર હતી તેમાં બેસીને રવાના થઈ ગયા। જી બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।